તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદથી સ્કૂલ વિવાદમાં છે અને તેથી ભયનો માહોલ પણ છે અને આ વચ્ચે જ 100થી વધુ વાલીઓએ બાળકોને સ્કૂલમાંથી કાઢવાનો નિર્ણય કર્યો છે। વાલીઓએ એલસી લેવા માટે અરજી કરી છે અને જેના માટે શિક્ષણ અધિકારીની ટીમે વ્યવસ્થા પણ ગોઠવી છે અને સ્કૂલમાં એડમિશન મળી રહે તે માટે પણ તંત્રે જરૂરી પગલાં હાથ ધર્યા છે। जूनियर केजी में है छोकरी है और मोटो है 6 में है पर आવું પ્રોબ્લેમ થયો એટલે મને થોડું વીક લાગે છે એટલે મને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર લેવાના જ છે તો એલસી માટે નંબર લગાવ્યો છે એલસી માટે આવેદન કર્યું છે ના એટલે સૌથી પહેલા તો એ છે કે બીજી સ્કૂલમાં એડમિશન 7 ડે વાળાને અત્યારે માર્કેટમાં નેગેટિવિટી થઈ ગઈ છે કે 7 ડે વાળા કોઈ વિદ્યાર્થીને બીજી સ્કૂલોમાં એડમિશન આપવું નહીં। ઓકે માર્કેટમાં નેગેટિવિટી એ ફેલાઈ ગઈ છે કે 7 ડે વાળા વિદ્યાર્થી બધા ખરાબ છે, એમને બીજી સ્કૂલમાં સારી સ્કૂલમાં એડમિશન ના મળે। અને મારી રજૂઆત અહીંયા એટલી જ હતી કે તમે અમને મદદ કરો બીજી સ્કૂલમાં એડમિશન લેવા માટે। એટલે એમને કીધું કે અમે 100% અમે મદદ કરીશું, જે સ્કૂલોમાં જે પ્રમાણેની વેકન્સી છે એ પ્રમાણે અમે તપાસ કરી અને તમને 2 દિવસની અંદર અમે ચોક્કસ મદદ કરીશું। મારો સન અહીંયા સિનિયર કેજી 8 સેક્શનમાં ભણતો હતો, પણ એકચ્યુઅલી ફર્સ્ટ પીટીએમ થઈ ત્યારે જ મેં ડિસાઇડ કર્યું હતું કે મારા સનને અહીંયાથી હું લઈ લઈશ, પણ એમાં આ કાંડ થયો એટલે પછી મેં મારા સનનું એલસી માટે અત્યારે પ્રોસિજરમાં આપ્યું છે અને ગવર્મેન્ટના ઓફિસરોએ કીધું છે કે 2-3 દિવસમાં એ લોકો અહીંયા સામેથી ફોન કરીને ફીઝ અને એલસીની પ્રોસેસ તમને કરી આપશે। એકચ્યુઅલી મેં અહીંયા ફર્સ્ટ પીટીએમ જોઈ ત્યારે જ જોયું હતું કે ટીચરો બહુ રૂડલી હતા, ત્યારે જ મેં ડિસાઇડ કરી દીધું હતું। પ્લસ એમાં અત્યારે થયું તો હવે મને મારું બાળક નાનું છે, મને સેફ લાગતું નથી અને બસમાં આવે છે, મારે રહેવાનું દૂર, કંઈક રસ્તા વચ્ચે કંઈક થયું તો મારા બાળકનું શું? બાળક અહીંયા 6th સ્ટાન્ડર્ડમાં ભણે છે અત્યારે હાલમાં, પણ સ્કૂલમાં આ ઇસ્યુ થયો પછી મેં મારું એલસી લેવાનું વિચાર્યું હતું અને પછી હું અહીંયા સ્કૂલમાં આજે આવી છું એલસી લેવા માટે। તો જે સરકારના જે ડીઈઓના જે અધિકારીઓ અહીંયા બેઠા છે એમણે મને અહીંયાથી એલસી આપવા માટે બી મદદ કરી છે અને સામે મારે જ્યાં એડમિશન જે સ્કૂલમાં લેવું હતું એ સ્કૂલમાં પણ એ લોકોએ વાત કરીને મારું એડમિશન કન્ફર્મ કરાવી આપ્યું છે અને હું અત્યારે સ્કૂલમાં જઈને ફીસ ભરવા માટે જાઉં છું। હા, આઈસીએસસી બોર્ડમાં જ હતું અને મારું એડમિશન પણ આઈસીએસસી બોર્ડમાં જ કરાવડાવ્યું છે એમને। આ ટીમને અમે વાલીઓને મદદરૂપ થવા માટે ત્યાં શાળા કક્ષાએ જ સવારના શાળાના સમયમાં ઉપસ્થિત રાખીએ છીએ। અત્યાર સુધી 125 જેટલા વાલીઓએ જે છે ઇન્ક્વાયરીમાં પોતાની વિગતો સાથે એલસી લેવા માટે દરખાસ્તો કરી છે, જેને ધ્યાને લઈ એમને મળવાપાત્ર જે શાળાઓ હોય, નજીકની જે બધી શાળાઓ છે, અમે અમદાવાદ શહેરની તમામ શાળાઓને આમ તો જણાવી દીધું છે કે ભાઈ 7th ડેમાંથી કોઈ પણ વાલી આવે, ઇન્ક્વાયરી માટે આવે, એલસી ના હોય તો પણ પ્રોવિઝનલ એડમિશન આપવા માટે પણ અમે તમામ શાળાઓને જણાવ્યું છે। એટલે એ રીતે અમારી આ પ્રક્રિયા ચાલી રહી છે। અમદાવાદના મણિનગર વિસ્તારની 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો મામલો વધુને વધુ વકરી રહ્યો છે અને હાલ જ્યાં સુધી આ મામલો થાળે ન પડે ત્યાં સુધી સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેને લઈને ઓનલાઈન શિક્ષણ જે છે તે ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ જે વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને જે ચિંતા કરી રહ્યા છે અને એ વાલીઓ પોતાના બાળકોને આ 7 ડે સ્કૂલમાં અભ્યાસ કરાવવા માગતા નથી, તેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 4 અધિકારીઓ જે છે તે આ સ્કૂલમાં બેસાડવામાં આવ્યા છે અને જે પણ વાલીઓ રજૂઆત લઈને આવે છે કે તેઓ પોતાના બાળકને અહીંયા અભ્યાસ કરાવવો નથી તો તેઓને સહેલાઈથી એલસી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે મણિનગર ઉપરાંત આસપાસની જે પણ શાળાઓ છે ત્યાં તેમના બાળકોને એડમિશન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 100થી પણ વધુ વાલીઓ જે છે કે તેઓએ પોતાના બાળકોને હવે 7 ડે સ્કૂલમાં ભણાવવા નથી તેવું મન બનાવી લીધું છે અને 100 જેટલા વાલીઓ જે છે તેઓ અત્યાર સુધીમાં અરજી કરી ચૂક્યા છે અને હજુ પણ અધિકારીઓ જે જિલ્લા શિક્ષણ અધિકારીના અધિકારીઓ અહીંયા બેસાડવામાં આવ્યા છે અને તેઓ જે પણ વાલીઓ અહીંયા રજૂઆત લઈને આવે છે તો તેઓની રજૂઆત સાંભળી રહ્યા છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય કાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।